નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સોખડા રોડ પર પાણીતા પર દુષ્કર્મ આચરનાર વિધર્મી પકડાયો। યુવકે જબરજસ્તી બાઇક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું। વડોદરા શહેરના છાણી સોખડા રોડ પર અવાવરૂ જગ્યાએ લઈ જઈને 23 વર્ષના યુવાને 32 વર્ષની ઉંમરની 2 સંતાનોની માતા ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે। વડોદરા શહેરમાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે મારા અંગત કામથી છાણી વિસ્તારમાં ગઈ હતી। આ સમયે મારી સામે રહેતા આમિર ખાન પઠાણે બાઇક લઈને મારો પીછો કર્યો હતો અને મને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી હતી। બાદમાં મને અવાવરૂ જગ્યાએ લઈ જઈને મારી ઉપર દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં તે ભાગી ગયો હતો, જેથી આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મના આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છાણી પોલીસે આરોપીની બાઇક અને મોબાઈલ પણ જપ્ત કર્યો છે। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8માં ભાજપ કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને રજૂઆત કરવા તેમની ઓફિસ પર દૂષિત પાણીના મુદ્દાને લઈને મહિલાઓ પહોંચી। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8માં ભાજપ કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને રજૂઆત કરવા તેમની ઓફિસ પર દૂષિત પાણીના મુદ્દા લઈને રજૂઆત કરવા માટે મહિલાઓ પહોંચી હતી, જેમાં મહિલાઓએ હાથમાં દૂષિત પાણીની બોટલ સાથે રાખી રજૂઆત કરી। મહિલાઓએ કહ્યું કે તમારે આવવાની જરૂર હતી, અમે અહીં આવ્યા છીએ। મહિલાઓએ કહ્યું કે ગંદુ પાણી કેવી રીતે પીવીએ તેની રજૂઆત વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિને કરવામાં આવી હતી, પરંતુ અધિકારી સાથે વાત થઈ તો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે 2 દિવસ કામ પતી જશે। જ્યારે ટેલિફોનના માધ્યમથી ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્ય કેયુર રોકડિયાએ ધમકી આપવામાં આવી હતી કે 2 દિવસમાં ગંદા પાણી સમસ્યાનું નિવારણ નહીં આવે તો સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારે જે કરવું હોય એ કરી લો, મીડિયા બોલાવી લો, મને કોઈ ફરક પડતો નથી। જ્યારે મહિલાઓએ એવું પણ જણાવ્યું કે વોટ લેવા આવો છો ત્યારે હાથ જોડીને વોટ માંગો છો। મહિલાઓ દ્વારા હવે પછી વોટ ના આપવાનો બહિષ્કાર કર્યો હતો અને આ ગંદા પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેયુર રોકડિયાના ગેરવર્તનના કારણે મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। 2 મહિના ગંદા પાણીની સમસ્યાને લઈને આજે મહિલાઓ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર રાજેશભાઈ પ્રજાપતિની ઓફિસ પર મોરચો લઈને પહોંચી હતી। જે રજૂઆત મળી, જે વોર્ડ નંબર 11નો ડ્રેનેજ લાઇનનો પ્રશ્ન જે ઊભો થયો છે, ત્યાં આગળ એવી જગ્યા છે કે આપણે ખોડિયા સોસાયટી લક્ષ્મીપુરા જવાનો રસ્તો, એ રસ્તા ઉપર ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીની લાઇન બધું ત્યાં સાથે આવે છે। વોર્ડ નંબર 8, 9 અને 11ની એ ડ્રેનેજ લાઇન ત્યાં ચોકઅપ થઈ અને કુંડી ફાટી, એનું ત્યારથી જ મેં ધ્યાન પર લેવડાવ્યું છે આ 3-4 દિવસથી। અને 4 પછી મેં મોટર ત્યાં મુકાવડાવી, અધિકારીઓ ઉપર ખંડેરાવ માર્કેટ બી રજૂઆત કરી, અહીંના અમારા વોર્ડ નંબર 8ના અધિકારીઓ સાથે બી ચર્ચા વિચારણા કરી। તે પછી આવ્યો પ્રશ્ન 11માં અમારા ડેપ્યુટી મેયર બી ત્યાં અહીં જોઈ ગયા હતા અને એનું કામનું નિરાકરણ વહેલું થાય એના માટેનું જે ત્યાં મોટર મૂકીને સમથી બીજા કુંડીમાં પાણી ડ્રેનેજ નખાય અને રોડ પર પાણી ના આવે। સાથે સાથે પાણી જે ખરાબ આવી રહ્યું છે એના કારણે ડ્રેનેજનું કંઈક ગોરાઈને કંઈક લીકેજમાં ભેગું થવાથી તો એનું બી નિરાકરણ વહેલું થાય એના માટે અધિકારીઓ વારંવાર એ પ્રશ્ન સોલ્વ કરવા માટે એ નિરાકરણ વહેલું થાય અને એ ચોખ્ખું પાણી મળતું થાય એના માટે મારી માગણી છે અને મારા અધિકારીઓ સાથે મેં આ જ રજૂઆત કરી, જેમ પણ 2 દિવસમાં પૂર્ણ પાણી ચોખ્ખું આપવું। અમારા ને અધિકારી વચ્ચે એવી વાત છે કે 2 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે, પણ કેવુરભાઈ ધારાસભ્ય એવું કહે છે કે 2 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય। એમનું કહેવું એમ છે કે જે કામ જે મોટું છે ડ્રેનેજનું, એ ડ્રેનેજનું કહે છે, ડ્રેનેજ માટે જે આખું લાઈન કરવાની છે એમાં વાર લાગે એવી છે કે એમાં એ મોટી લાઈન કે બીજી નવી નાખવાની વાત ચાલે છે એના માટે। પણ જે પાણીનો પ્રશ્ન સોલ્વ થાય એના માટે તો અમે જેમ બને એમ નાગરિકને વહેલું ચોખ્ખું પાણી મળે એ બાજુ જ હોય। એટલે ધારાસભ્ય બી એવું જ કેવું છે, પણ એ ધારાસભ્યનું એમ કેવું કે ડ્રેનેજ લાઈન માટેની વાત છે। બહેનોનું કેવું એવું છે કે જ્યારે વોટ લેવાનો હોય છે ત્યારે હાથ જોડીને વોટ લેવા કેવુરભાઈ આવી જાય છે, પરંતુ આવી જે સમસ્યા છે ત્યારે કેવુરભાઈ સામે આવતા જ નથી અને ફોન પર એવું કહે છે કે તમારે મીડિયા બોલાવ્યું તો મીડિયા બોલાવો, જે કરવું એ કરી લો। જો આ મને કંઈ ખ્યાલ નથી, પણ કેવુરભાઈ છે ને મને આ ખ્યાલ નથી બાબતની, પણ કેવુરભાઈ જ્યારે વોર્ડમાં બધે ફરે છે, સાથે આવે છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામો હોય કે લોકમેળા હોય કે લોક સાથે સંપર્કમાં જવાનું હોય ત્યારે અમારી સાથે બધે આવે જ છે ને અમારી સાથે કાઉન્સિલર તરીકે બી રહેલા છીએ, મેયર તરીકે બી રહેલા, ડેપ્યુટી મેયર બી ધારાસભ્ય તરીકે બી સાથે છે અમારે અને સાથ સહકાર આપતા જ હોય છે।
અને આમ જનરલ વોર્ડમાં ફરતા હોય છે. તો હવે તમારા દ્વારા શું કહેવામાં આશ્વાસન શું આપવામાં આવ્યું છે બહેનોને કે કેટલા બહેનોને દિવસમાં- જેમ બને ચોખ્ખું પાણી 2 દિવસમાં મળે એવો પ્રયત્ન કરવા માટે મેં આશ્વાસન આપ્યું છે કે બેન અધિકારીઓને કહું છું અને પાણી ચોખ્ખું જોઈએ જ દરેકને. પાણી પહેલો પ્રશ્ન છે, પાણી બધાને સારું મળે અને બિચારાના જીવનમાં આરોગ્ય માટે બી પાણી પેલો હોય છે, પાણી વગર ચાલે નહીં. એટલે દરેકને પાણી સારું મળે એ જ મારી માગણી છે. અમે ધારાસભ્યને ફોન કર્યો તો અમને એવું કીધું કે ભાઈ પાણીનો નિકાલ 2 દિવસમાં થઈ જશે અને કોર્પોરેશનની ઓફિસમાં હતું કે 2 મહિનામાં કામનો નિકાલ આવવાનો નથી, 2 દિવસમાં કામનો નિકાલ નહીં આવે, કમસે કમ તમારે ટાઈમ લાગશે. અને એમને ફોન કર્યો કે તમે કે અમે કાલે જ જોવા આવ્યા હતા, તો અમારા સોસાયટીમાં કોઈ જોવા આવ્યું નથી. એ જ્યાં કામ ચાલુ છે ત્યાં જોઈ ગયું, તો એમને સોસાયટીમાં આવવું જોઈએ ને. ત્યાં કામ ચાલે ત્યાં શું કરે, વોટ લેવા તમે સોસાયટીમાં આવો છો, તમને પબ્લિક વોટ આપે છે, તો તમારે સોસાયટીમાં લઈને મુલાકાત કરવી જોઈએ કે શું પ્રોબ્લેમ છે ને શું પ્રોબ્લેમ નથી. આજે બધાના ઘરમાં ઝાડા ઉલટી થઈ ગયા છે. આ પાણી તમે જુઓ કેટલું ખરાબ પાણી અમે પીએ છીએ. આ પાણી તમે પી જુઓ એક દિવસ તો ખબર પડે તમને કે તમને શું પ્રોબ્લેમ થાય છે. બરાબર છે, તમારી બસ એક જ રજૂઆત છે કે અમને પાણી ચોખ્ખું મળે. જયા પટેલ. વોટ તો અમે નહીં જ આપવાના ધારાસભ્યને, એ ગમે તે હોય, કેવું રોકડિયા એવું કહે છે કે મીડિયાવાળાને બોલાવો, કોઈ બી બોલાવો, અમને કંઈ ફરક નહીં પડે એવું કહે છે. ફોન ઉપર અમને ધમકી આલે છે. તો હું અમને ઘેર જઈને એક વ્યક્તિ અમને નોતરું આપે કે ગંદુ પાણી આવે છે, પાણીવાળા વોટ આપે છે, જે ગટર લાઈનવાળા છે એ વોટ આપે છે કે તેની સોસાયટીની જનતા વોટ આપે છે. તો સોસાયટીની મુલાકાત લેવી જોઈએ ને કે પાણી ગંદુ આવે છે તો તમારા બધાની સ્વાસ્થ્ય કેવી છે, નાના છોકરાઓ કેવી રીતના રહે છે. દવાખાનામાં અત્યારે કેટલું બિલ ચડી જતું રહે છે. અમારે સરકારી દવાખાના જઈને અમે લોકો દવા લઈએ છીએ. હવે આ પાણી એ પીવે તો એમને શું થાય? એમના છોકરાઓ બીમાર નહીં પડે? એમના છોકરાઓ છે એવા અમારા બી છોકરાઓ છે ને, અમારે કઈ ઉપરથી નહીં પડેલા. હવે ધારાસભ્યને ફોન કર્યો, ધારાસભ્ય કહે છે વાર લાગશે એવું કહે છે. હવે ધોબી દામિની. વારસિયા પોલીસ દ્વારા વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે એક ચોર ઈસમને પકડી પાડવામાં સફળતા મેળવી છે. વડોદરા શહેર વોર્ડ નંબર 14માં આવેલા વિસ્તારવાડી મહાદેવ તળાવ પાસે નવીન ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સંપર્ક સમસ્યા સમાધાન અંતર્ગત વડોદરા શહેર રાવપુરા વિધાનસભામાં આવેલા વાડી મહાદેવ તળાવ પાસે 50 વર્ષ જૂની ગેસની લાઇનનો ₹85 લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઉદ્ભવતી હતી, જેને લઈને નાગરિકોની સમસ્યાનું સમાધાન આવે તે માટે સીધો સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆત કર્યા બાદ આજે ગેસ લાઇન નવીન નાખવામાં આવશે. આ કામનો કુલ ખર્ચ 9.30 લાખના ખર્ચે બદલવામાં આવશે. આ વિસ્તારમાં 7500થી વધુ ગેસની લાઇનો નવી નાખવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને ગેસનું પ્રેશર યોગ્ય રીતે મળી રહે તે હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોની ફરિયાદો સાંભળીને શક્ય એટલી ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરવાનો અને ત્યારબાદ જે તે ડિપાર્ટમેન્ટને ફરિયાદો આપવાના જ્યારે શરૂઆત કરી ત્યારે આ રાઉન્ડનો એટલે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને પૂર્ણ થવા આવ્યો છે. આ વિસ્તારમાં જ્યારે પહેલા રાઉન્ડમાં અમે આવ્યા હતા ત્યારે આપણે જે વિસ્તારમાં ઊભા છે એ વોર્ડ નંબર 14, 15 અને 16ની બોર્ડર લાઇન છે. આ વિસ્તારના 2 રોડ અને બરાણપુરા વિસ્તારનો એક રોડ એવું કુલ મળીને આંતરમાળખાકીય સુવિધાના ભાગરૂપે આ વિસ્તારના 3 રોડ જેની કિંમત 80 લાખથી પણ વધારે થાય છે તેના આજે ખાતમુહૂર્ત છે માનનીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષશ્રીના હસ્તે. અને આ વિસ્તારના નાગરિકોની સૌથી મોટી જે એક ફરિયાદ આવતી હતી એ ગેસનો પ્રેશર અને ગેસની લાઇનનો પ્રશ્ન. 1972માં જ્યારે એશિયામાં સૌપ્રથમ વખત ભારત દેશમાં અને વડોદરામાં પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનું શરૂ થયું ત્યારથી લઈને એટલે કે 50 વર્ષ પહેલાંની જે લાઈનો હતી એ ઘણા નાગરિકોને એની તકલીફ થતી હતી. એટલે VGL ખાતે અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ
આખા વોર્ડ નંબર 14 અને કારેલીબાગ વિસ્તાર એટલે કે જૂનું વડોદરા શહેરની તમામ ગેસની લાઈનો બદલવા માટેનો આજે ખાતમુહૂર્ત છે. 9.5 કરોડથી પણ વધારે કિંમતનું આ એક જે અભિયાન લેવામાં આવ્યું છે વીજીએલ સાથે, તેના માટે વીજીએલ અને કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું. આ વિસ્તારની 7,000 જેટલી લાઈનો બદલવામાં આવશે કનેક્શન, અને લગભગ 73 કિલોમીટર જેટલો વિસ્તાર તેના અંદર આવરી લેવામાં આવશે. આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારી આપની પાસે આવે ત્યારે આપ આપણી લાઈન બદલવા માટેની સંમતિ આપજો. આ લાઈન બદલવા માટે આપણે 1 રૂપિયાનો ખર્ચો નથી, અને એનાથી જે 50 વર્ષથી આપણે જે ગેસનો વપરાશ કરી રહ્યા છે એ વધારે સારી રીતે અને વધારે પ્રેશરથી કરી શકે તેના માટેનું આયોજન છે. ફરીથી આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આપણા વિસ્તારમાં ગેસનું પ્રેશર ઓછું આવશે તમામ જગ્યા પરની લાઈનો બદલવામાં આવશે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ચિત્તલ લોક સાહિત્યના પ્રચાર પ્રસાર માટે પ્રથમ બાલકૃષ્ણ દવે એવોર્ડ મહેન્દ્રભાઈ જોશીને એનાયત થયો. ₹11,000 ડોક્ટર ઉષાબેન અને રાજેશભાઈ પટેલ રાશિ અર્પણ કરી પદ્મશ્રી સાબુદ્દીનભાઈ રાઠોડના અધ્યક્ષતામાં પ્રખર ભજન સમ્રાટ નિરંજન પંડ્યા અને JP ડેર ઉપસ્થિત રહી લોક સાહિત્ય સેતુના કલાકાર દ્વારા વિશેષ પ્રસ્તુતિ. વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિત્તલ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાલકૃષ્ણ દવેના જન્મદિવસ નિમિત્તે પ્રતિવર્ષે બાલકૃષ્ણ દવે એવોર્ડ લોકસાહિત્ય ક્ષેત્રે પ્રસાર અને પ્રચાર માટેનો પ્રથમ એવોર્ડ લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ કવિ સાહિત્યકાર અને સંશોધક એવા મહેન્દ્રભાઈ જોશીને ₹11,000ની રાશિ સાથેનો એવોર્ડ એનાયત કરાયો. મુખ્યદાતા ચિત્તલના ભૂતપૂર્વ તબીબી સેવાભાવી ડોક્ટર રાજેશભાઈ પટેલ અને ડોક્ટર ઉષાબેન પટેલના સૌજન્યથી પદ્મશ્રી હાસ્યકાર સાબુદ્દીનભાઈ રાઠોડના અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ સુંદર કાર્યક્રમનું ઉદ્ઘાટન માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામ બાપુ અને દાન મહારાજની જગ્યા ચલાલાના લઘુમંત પ્રયાગરાજ ભગતના હસ્તે કરવામાં આવેલ. ભજન સમ્રાટ નિરંજનભાઈ પંડ્યા સહિત અનેકો નામી અનામી સાહિત્યકારો, કલાવૃંદો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ વિશાળ ઉપસ્થિતિમાં પ્રથમ બાલકૃષ્ણ દવે પુરસ્કાર પ્રતિવર્ષ લોક સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર પ્રતિભાવને એનાયત કરવાનો સંકલ્પ કરી બાલકૃષ્ણ સાહિત્ય સભાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું. હું ચિત્તલમાં અત્યારે જે મંદિરમાં અમે બપોરે ભોજન કર્યું, આરામ કર્યો, ત્યાં જો આવી ત્યાંથી પછી યાત્રામાં અમે જોડાણા. ત્યાં બીજી વાર આવવાની તક મળી અને બાલકૃષ્ણ દવે વાંચો તો ઘણું કહેવાનું, હું તમે જાણો છો એને, પણ નક્ષિક કલાકાર લઈને તો આ કાર્ય, આ સેવા સાહિત્યની અંદર આ કરે જ છે. ત્યારે મહેન્દ્રભાઈને તો અમારે પોખવાના છે. ત્યારે અમને હરખ થાય કે અમારા ચલાલાનું રતન છે, આજે અમારું વતનનું રતન પહોંચાઈ રહ્યું છે. ત્યારે આવા પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ સાથે અને નિરંજનભાઈ તેમજ આ બધા મહાનુભાવોને આપના સૌના હૃદયની અંદર બિરાજેલી પરમચેતનાને મારા આ સમિતિ માટે ખાસ કરીને છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં આચાર્યના પદની ખુરશી ગ્રહણ કરવા પૂર્વ અને વર્તમાન આચાર્ય વચ્ચે વાકયુદ્ધ સર્જાયું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં વર્ષ 2018થી રાજકિશોર શર્માને શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ તત્કાલીન નગરપાલિકાના વહીવટકર્તાઓએ આપ્યો હતો અને 2023ના વર્ષમાં ઓક્ટોબર માસની 27મી તારીખે નગરપાલિકાના વર્તમાન મુખ્ય અધિકારી ભાવિક બારજોડ લેખિત પત્ર લખીને રાજકિશોર શર્માને આચાર્ય પદ ઉપરથી દૂર કરી નવો આદેશ ના થાય ત્યાં સુધી આચાર્યના પદ ઉપર આ જ શાળાના સિનિયર શિક્ષક સંદીપભાઈ રાઠવાને આચાર્યના પદ ઉપર નિમણૂક કરી છે. પરંતુ રાજકિશોર શર્મા જણાવે છે કે મને આચાર્ય પદેથી હટાવતા મેં વાંધો રજૂ કર્યો છે, પણ મને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી એમ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ નવા આચાર્ય તરીકે નિમણૂક પામેલા આચાર્ય સંદીપ રાઠવાએ આજે નવું શાળાનું સમયપત્રક બનાવીને તે મુજબ પૂર્વ આચાર્ય રાજકિશોર શર્માને સમયપત્રક મુજબ તાસ લેવા જણાવવાનું કહેતા 25 મિનિટ પીરિયડમાં નહીં જતા તેમને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. આમ પૂર્વ અને વર્તમાન આચાર્યની લડાઈમાં બાળકોના શિક્ષણ ઉપર અસર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. હવે બાળકોના ભવિષ્યના શિક્ષણ ઉપર વિપરીત અસર ન થાય તે જોવાની જવાબદારી શાળાના સંચાલક મંડળ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હોય તેઓ આ બાબતે શું પગલાં લેશે અને કોની ઉપર લેશે તે આવનાર નજીકના ભવિષ્યમાં લોકો સમક્ષ આવશે. શાળાનું નવું ટાઈમ ટેબલ બનેલું હોય અને મને નગરપાલિકા દ્વારા લેખિતમાં આચાર્યનો ઓર્ડર આપેલો હોવા છતાં પૂર્વ આચાર્ય એ સંસ્થાનું કોઈ પણ કામ મને કરવા નથી દેતા અને સાથે સાથે મને સંસ્થાની કોઈ પણ ચાવીઓ હજી સુપ્રત કરેલી નથી. અને આજે નવા ટાઈમ ટેબલ પ્રમાણે આચાર્યને પણ નવા ટાઈમ ટેબલ પ્રમાણે પૂર્વ આચાર્યને ક્લાસ આપેલા છે, છતાં પણ એ ક્લાસમાં ગયા નથી. અને કોઈ પણ સંસ્થાનું કંઈ કામ કરીએ છીએ તો એ કામ પણ અમને સરળતાથી કરવા દેતા નથી. આચાર્યનું નામ શું? આચાર્ય પૂર્વ આચાર્યનું નામ છે RB શર્મા. ઓર્ડર તમને ક્યારે મળ્યો? ઓર્ડર મને 27/10/2023ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મને મળેલ છે. છતાં પણ પૂર્વ આચાર્ય મને શાળાની ચાવીઓ
સુપ્રત કરેલી નથી અને દફતરી કોઈ પણ કામ મને કરવા દેતા નથી. અને પૂર્વ આચાર્ય કહે છે કે હું જ હજુ આચાર્ય છું અને એમની પાસે હું કહું છું કે સાહેબ મને લેખિતમાં તમારો કંઈક આધાર પુરાવો હોય તો તમે મને આપો તો હું આ સીઓ સાહેબને આપીને હું આ ચાર્જમાંથી મુક્ત થાઉં. છતાં પણ હજી સુધી મને એ લેખિતમાં કંઈ આપતા નથી અને અત્યારથી જ એ કહે છે કે હું જ પૂર્વ આચાર્ય છું અને મારે કીધા પ્રમાણે જ તમારે ચાલવાનું છે એવું કહે છે. મારું નામ શર્મા રાજકિશોર બ્રજકિશોર. હું એસએફ હાઈસ્કૂલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં 2018થી આચાર્ય છું. મારી લાયકાત પીટીસી, બીએ, બીએડ અને એમએ છે. હું એન્ટાયર ઇંગ્લિશથી છું અને આચાર્યનો હોદ્દો મને ઠરાવ કરીને પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સાહેબે બેસાડ્યો છે. હું નિયમસર કાયદેસર રીતે આચાર્ય છું. હવે સિનિયોરિટી પ્રમાણે આચાર્યની પોસ્ટ હોવી એવો નિયમ પણ છે, પણ આ સિનિયોરિટી પ્રમાણે આચાર્ય નહીં હોવાનો અચાનક આ એક પરિપત્ર થયો અને એ પણ નિયમસર કામ કરવા નહીં અથવા તો ઈચ્છા ન હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી કરી છે ષડયંત્રોની. અને એ માટે મેં 30 તારીખે જ 30મી ઓક્ટોબરે જ વાંધા અરજી રજૂ કરેલી છે, જેનો અત્યારે કોઈ પ્રત્યુત્તર આપેલ નથી અને પહેલાં બી કોઈ ખુલાસા કે મને સાંભળવામાં નથી આવ્યો. અને અત્યારે પણ એ લોકો આ પરિપત્ર પછી એ ને કે પ્રકારે મને સીટ પરથી ઉતારી દેવા રોજ માનસિક ત્રાસ આપે છે. તમે મારી ઓફિસને લગાવેલું તાળું જુઓ, સરકારી તાળું છે, એમને પોતાનું માર્યું છે. મારી સીટ પર જુઓ, અહીંયા ફેવિક્વિક નાખી દીધું છે. જો આ આચાર્યની સીટ ઉપર ફેવિક્વિક નખાય આવી પરિસ્થિતિ પહેલાં બી થયેલી છે. મારી પોતાની બાઇકની અંદર ટાંકીને છે ને એ તો તપાસનો વિષય છે. જેવી રીતે હમણાં સીસીટીવી બંધ છે, મેં તરત જ રિપોર્ટિંગ કર્યું છે 26 તારીખે જ્યારે આ થયું બંધ, મોદી સાહેબ આવ્યા હતા બોડેલી ત્યારે પ્રોગ્રામમાં, ત્યાં આજ સુધી સીસીટીવી કેમેરા ચાલુ નથી કર્યા. નહીં તો બધી ઘટનાઓનું આની અંદર રેકોર્ડિંગ થાય. કાલ ઉઠીને બીજી કોઈ બી ઘટના બને તો આપણે એના જવાબો અપાય. ભૂતકાળમાં બી આવું બધું થયું તો મને રેકોર્ડિંગ જ કામ લાગ્યા હતા. આવો નિયમ છે ને હું સિનિયોરિટી પ્રમાણે આચાર્ય છું. ડભોઈના સરિતા રેલવે ફાટક પાસેનો બ્રિજ 10 દિવસ બાદ ખુલ્લો મુકાયો. 10 દિવસની હતી ભારે લોડ ટેસ્ટિંગ બાદ બ્રિજ ખુલ્લો મુકાયો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ દિવાળી ટાણે ખુલ્લો મૂકેલો બ્રિજ લોડ ટેસ્ટિંગ અર્થે બંધ કરાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા જતા વાહન ચાલકોને બ્રિજ શરૂ થતાં ટ્રાફિક સમસ્યાથી મળી રાહત. વારંવાર ટ્રેન પસાર થતા ફાટક બંધના કારણે ડભોઈ સરિતા ફાટક પર કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતો હતો. બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થતાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે. સમાચાર
સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.